अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। आज આપણે 8મા ગદ્યના ત્રીજા ભાગ તરફ જઈ રહ્યા છીએ। અફાલ તાજુબ આશ્ચર્યસૂચક ક્રિયાપદો અંત તરફ છે। આજે આપણે જોઈશું બાકી રહી ગયેલા વાક્યો અને એની સાથે શબ્દના અર્થ। એ બંને વસ્તુ ફરી યાદ દેવડાવું છું। નોટબુકમાં લખવાની છે, એટલે નોટબુક સાથે લઈને બેસી જાઓ કે જેથી કરી તમે કરી શકો। तुलाबुल मुस्तहिदून अक्षर बिस्सहत्यादि तुलाबु। અહીં જે છે અતુલાબુ, તુલ્લાબુલ એટલે કે વિદ્યાર્થીઓ, અને એનું એક વચન આપણે આગળ ભણી ગયા છીએ। તમને ખ્યાલ જ હશે કે તાલિબુન એ એક વચન છે અને તુલ્લાબુલ એ બહુવચન છે। તાલિબુન એટલે કે એક વિદ્યાર્થી જ્યારે હોય છે ત્યારે તાલિબુન શબ્દ વપરાય છે, અને બહુવચન માટે શું વપરાય છે? તુલ્લાબુ। મુસ્તહિદૂન એટલે કે મહેનતુ, અને જ્યારે મુસ્તહિદૂન ક્યારેક કે જ્યારે એક વચન, અને જ્યારે બહુવચન હોય છે ત્યારે મુસ્તહિદૂન વપરાય છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે તેના માટે। તો અહીં સીધે સાદું વાક્ય છે તુલ્લાબુન એટલે કે વિદ્યાર્થીઓ, અને મુસ્તહિદૂન એટલે કે મહેનતુ। અર્થ જોજો, મુસ્તહિદૂન એટલે કે મહેનતુ, વિદ્યાર્થીઓ મહેનતુ છે। જ્યારે મેં એને આશ્ચર્યકારક ક્રિયાપદ મૂકીને ફેરવવાનું છે વાક્યને, ત્યારે શું છે? અક્ષિરુ બી ઇસ્તિહાદિત તુલાબુ। અક્ષરો એટલે કે કેટલું, કેટલા। બિલ ઇસ્તિહાદિત તુલાબુ, અક્ષર બી ઇસ્તિહાદિત તુલાબ, તો વિદ્યાર્થીઓ કેટલા મહેનતુ છે। વિદ્યાર્થીઓ મહેનતુ છે આ સાદું, પરંતુ જ્યારે કે વિદ્યાર્થીઓ કેટલા મહેનતુ છે, બરાબર ને? આશ્ચર્ય મુકાય છે કે કેટલા મહેનતુ છે, મહેનતુ કેટલા મહેનતુ, કે જેનાથી એક આશ્ચર્ય સર્જાય છે, એક ઉદ્ગાર જે છે એ નીકળે છે। ઉદ્ગાર વાક્ય, બીજા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું ભૂલાય નહીં, એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે, બરાબર? તુલ્લાબુન એટલે વિદ્યાર્થીઓ, અને તાલિબુન એટલે કે વિદ્યાર્થી, તો વિદ્યાર્થીઓ મહેનતુ છે અને વિદ્યાર્થીઓ કેટલા મહેનતુ છે, બરાબર? આગળનું વાક્ય જોઈશું। અલ અરબુ કરીમુન, કરીમ એટલે કે ઉદાર, ને અરબ એટલે કે અરબ લોકોની વાત કરે છે, કે અરબ લોકો જે છે કેવા હોય છે? તો કે ઉદાર છે। સીધું સાદું જો કે અલ અરબ કરીમ, અરબ લોકો અથવા અરબ ઉદાર છે, અરબ લોકો। પરંતુ જ્યારે એને આપણે ફેરવીએ છીએ વાક્યને આશ્ચર્યસૂચક ક્રિયાપદ મૂકીને, અકરીમ બિલ અરબી, અકરીમ કેટલા ઉદાર, તો શું થશે? અરબ કેટલા ઉદાર છે, ઉદાર છે, પરંતુ અહીં જે ક્રિયાપદ મૂકીએ છીએ અરબ કેટલા ઉદાર છે, બરાબર? અલ અરબુલ કરીમ, અરબ ઉદાર છે, અકરીમુલ બિલ અરબતી, અરબ કેટલા ઉદાર છે। આગળનું વાક્ય જોઈશું। અલ નુજુમુ જમીલતુ, નુજુમુ એટલે કે તારાઓ, નુજુમુ તારાઓ, અને નજમુન એટલે કે તારા, એક તારા માટે તારું એટલે કે નજમ, અને તારાઓ ઘણા બધા તારાની વાત કરે છે ત્યારે નુજુમુ શબ્દ વપરાય છે, એક તારા માટે નજમુન। તારો કેટલો સુંદર છે, કે તારો સુંદર છે, પરંતુ તારાઓ, અલ નુજુમુ તારાઓ સુંદર છે, અને તારા સુંદર છે।
અજમિલ બિન નુજુમ, તારા કેટલા સુંદર છે. બરોબર. તો બિન નજુમી અજમિલ, અજમિલ એટલે કે કેટલા સુંદર, નુજુમી એટલે કે તારા, તારા કેટલા સુંદર છે. અહીં જે છે તમારું પાઠ ગદ્ય જે છે એ પૂર્ણ થાય. હવે એના શબ્દોના અર્થ જે છે એની પણ બતાવી દઈએ. એ શબ્દોના અર્થ તમારી નોટબુકમાં લખવાના છે. અરબી શબ્દો પણ લખવાના છે, સાથે અર્થ પણ લખવાના છે. આ પણ આપણે લગભગ 10 વાક્યો જોયા. એ 10 વાક્યોના આશ્ચર્યસૂચક ક્રિયાપદો મૂકીને જે વાક્યો બનાવ્યા છે ઉદ્ગાર, એ પણ આપણે જોયા. એટલે એ બધા 10 વાક્યો એમાં આશ્ચર્યસૂચક ક્રિયાપદો મૂકીને લખી લેવાના છે, સાથે ગુજરાતી પણ લખી લેવાનું છે. અને હવે આપણે જોઈશું શબ્દોના અર્થ. હવે પહેલો શબ્દ, આપણે આખો પાઠ જોયો એ દરમિયાન જે વાક્યો જોયા એમાં જે શબ્દો આવતા ગયા છે લગભગ એના અર્થ હું બતાવતી ગઈ છું. છતાં પણ આ થોડાક શબ્દો છે એને જોઈ લઈએ. તો માઉન, તો માઉનનો અર્થ થાય છે પાણી. બારિદુન એનો અર્થ થાય છે ઠંડુ. વાશિયોન જેનો અર્થ થાય છે વિશાળ, પહોળું, મોટું ના અર્થમાં. મિંદિલું એટલે કે રૂમાલ. બરોબર. એ પણ જોયું કે મિંદિલુનો અર્થ થાય છે રૂમાલ. ને અદબુન એટલે કે મધુર. અદબુનનો અર્થ શું થાય છે? મધુર. અને એનો બીજો અર્થ બનાવેલો મીઠું. બરાબર. મીઠુંના અર્થમાં જે છે એના માટે, બરાબર ને, કે પાણી કેટલું મીઠું છે અથવા પાણી મીઠું છે, મધુર છે. બરાબર. એ વાક્ય આપણે જોયું, ખ્યાલ આવે છે. આગળ શબ્દના અર્થ જોઈએ. મા બરદ, તો કેટલું ઠંડુ. બરાબર. જ્યારે આશ્ચર્યસૂચક ક્રિયાપદ મૂકેલું ને ત્યારે હકલું ખેતર, ખેતર માટેનો શબ્દ છે હકલું. કારણ કે આ શબ્દના અર્થ યાદ રાખવાના, પરીક્ષા દરમિયાન પૂછાય છે. આગળનો શબ્દ છે નજીફતુન. નજીફતુનનો અર્થ થાય છે સ્વચ્છ, સાફ. આપણે જોઈ લો કે ઓરડો કેટલો સાફ છે અથવા તો સ્વચ્છ. તો નજીફતુનનો અર્થ જે છે સાફ એટલા સ્વચ્છમાં લેવાનું છે. વશીખુન એટલે કે ગંદુ, અને મુર્રુન એટલે કે કડવું. આટલા શબ્દોના અર્થ છે, વધુ નથી. એટલે એ શબ્દોના અર્થ પણ નોટબુકમાં લખી લેવાના રહેશે. અહીં જે છે 8મું ગદ્ય આપણું પૂર્ણ થાય છે. એટલે આજે પૂર્ણ થયું એટલે આખો પાઠ જે શબ્દો વાક્યો એ આપણી નોટમાં લખાઈ જવા જોઈએ. સાથે શબ્દોના અર્થ જે છે એ પણ લખાઈ જવા જોઈએ. એની સાથે જે ગૂગલ ફોર્મ આપવામાં આવશે એમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એને અનુરૂપ ઉત્તર આપ લોકોએ આપવાના રહેશે. અને નોટમાં લખીને એની ઇમેજ જ મોકલવાની હોય છે, જેથી કરીને 2 કાર્યો થઈ જાય. ગૂગલ ફોર્મ પણ તમારે સબમિટ થઈ જાય અને નોટ જે છે એ પણ તૈયાર થતી જાય. કારણ કે પરીક્ષા દરમિયાન તમને ખ્યાલ છે કે આ શબ્દોના અર્થ, ગુજરાતી ભાષાંતર એનું માર્કિંગ વધુ હોય છે. તો એના હિસાબે એની તૈયારી કરતી રહેવાની છે. તો આ એની તૈયારી કરી લેશો. આજે આટલું જ.